નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025-26માં અંડર 14 ભાઈઓની હોકી સ્પર્ધા ઝોન કક્ષાએ દેવગઢ બારિયા ખાતે પ્રથમ નંબર મેળવી સાપુતારા ખાતે રાજ્ય કક્ષાની હોકીની સ્પર્ધા રમાઈ હતી, જેમાં કવાંટની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો, જે રમતવીરોનું શાળા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે. વર્ષ 2025-26ના ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની ખોખો, ચેસ, આર્ચરી, યોગાસન, એથ્લેટિક, હોકી, જવાહરલાલ નહેરુ હોકી, વોલીબોલની સ્પર્ધામાં 124 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સાપુતારા ખાતે ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની હોકીની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો. તો આ શાળાના દિવ્યાંગ ખેલાડી સુનિલ રાઠવાએ નેશનલ કક્ષાની સ્પેશિયલ પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ અને દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તો રાજુભાઈ ભીલ નેશનલ લેવલની વારાણસી ખાતે દ્વિતીય નંબર મેળવ્યો અને ગોધરા ખાતે ખેલ મહાકુંભની સ્પર્ધામાં પણ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ શાળાને જિલ્લાનું ગૌરવ વધાર્યું, તે બદલ શાળાના સ્ટાફ દ્વારા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ દ્વારા સંચાલિત તેમજ સુખી પરિવાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કવાંટ, જે શાળાની અંદર શૈક્ષણિક વર્ષ 2025-26માં ગુજરાત સરકાર દ્વારા તેમજ SGFI ઓલ ઇન્ડિયા સ્કૂલ રમતની અંદર આ શાળા રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ વધુ ખેલાડીઓને પાર્ટિસિપેટ કરાવી અને મેડલો હાસિલ કર્યા છે. આ શાળાએ ખેલ મહાકુંભની અંદર ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં આ વર્ષ દરમિયાન હોકી, આર્ચરી, વોલીબોલ, એથ્લેટિકની અંદર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત આ શાળાના વિદ્યાર્થીઓ આર્ચરીની અંદર ગોલ્ડ મેડલ તેમજ હોકી અંડર 14 ભાઈઓની અંદર સમગ્ર રાજ્યની અંદર ત્રીજો નંબર મેળવી પોતાનું તેમજ શાળા અને આ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આદિજાતિ વિકાસ વિભાગ, કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર અને સુખી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત PPP મોડની અંદર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કવાંટના વિદ્યાર્થીઓ અંડર 14 બોયઝ હોકીમાં ત્રીજો નંબર આ શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે અને 172 જેટલા વિદ્યાર્થીઓ અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં ભાગ લઈને રાજ્ય લેવલે ઝળહળતી સફળતા મેળવી છે. તેમજ નેશનલ લેવલે પણ અલગ અલગ રમતોની અંદર 4 જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે. તેમાં રાંચી અને વારાણસી ખાતે પાર્ટિસિપેટ થયા છે. ખેલ મહાકુંભમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ 86 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવી અને રાજ્યની અંદર ખૂબ સારું ઝળહળતી સફળતા મેળવી છે. અને આ સફળતા મેળવવા પાછળ આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના તમામ કોચ, સ્પોર્ટ ટીચર, આચાર્ય અને તમામ ટીચરોનો આભાર અને અભિનંદન અને મોટિવેશન વિદ્યાર્થીઓને મળે તે હેતુથી આ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, આ શાળાનું નામ રોશન કરે, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવો ઓલિમ્પિકના ખેલાડીઓ બને એવી શુભેચ્છા પાઠવવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલાડીઓમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ લેવલની રમતમાં ગ્વાલિયર ખાતે ભાગ લીધો, જેની મને ખુશી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.